વડોદરા શહેરના વોર્ડ નંબર 8 માં આવેલા કરોડિયા વિસ્તારની જય અંબે સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અવરજવર મુશ્કેલ બની છે અને ઘરોમાં પણ પાણી ઘૂસવાની ભીતિ સર્જાઈ છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 8 ના કરોડિયા વિસ્તારની જય અંબે સોસાયટીમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા ઉદ્ભવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 6 વર્ષથી વિસ્તારને વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં મૂળભૂત સુવિધાઓનો વિકાસ થયો નથી। ખાસ કરીને વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે વરસાદમાં આવી સ્થિતિ સર્જાય છે। રહીશોનું કહેવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા માત્ર વાયદા અને આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી। સ્થાનિક લોકો તાત્કાલિક ડ્રેનેજ વ્યવસ્થા સુધારવા અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે। કરોડિયા સહિત વોર્ડ નંબર 8 ના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અગાઉ પણ નોંધાઈ ચૂકી છે। 8 થી 10 વર્ષોથી આવી સમસ્યાઓ છે। રોડ બને છે પણ રોડનો લેવલ કાઢતા નથી, ગટરો ભરાઈ જાય છે દર વખતે આ રોડનો પણ કામ એક જ આવી રીતે જ ચાલે છે। એ 3 પાઇપ નાખવાના 3 પાઇપ એક હાથે નાખતા નથી, એકવાર નાખીને બનાવશે પછી પાછો તોડીને પાછો બેજો બનાવશે। આ શું છે કોર્પોરેશન? એક જ વાર તોડીને બનાવી શકે છે એ લોકો? 15 દિવસ એક જ વાર બંધ રાખે આખો રોડ, બીજો રસ્તો ચાલુ થાય ને એનાથી તો દર વખતે આ જ થાય છે। દર 15 દિવસે કાળા પાછા ખોદવાના ચાલુ થઈ જાય એમના। અહીંયા આવે ખરું સર્વે કરવા માટે? કોઈ નથી આવતું। બચવા પરિમલ સાહેબ છે આપણા ચૌહાણ, એમને પણ મળી ચૂક્યો છું, એમને વાત કરી છે। હા કરાવું છું કરે છે બસ, ખાલી હજુ કશું થતું નથી। થોડા મહિના હું તો નાનપણથી અહીંયા જ રહું છું, 60 વર્ષની મારી ઉંમર થઈ ગઈ। થોડાક મહિના પહેલા અહીંથી ધારાસભ્યએ એ આયા હતા કચરો સાફ કરવા માટે, ખાલી અંદર જઈને ખાલી કચરો સાફ કર્યો। એ ને મીનાબા બંને હતા। हमारे पे 36 साल 40 साल हो गया। ये बहुत गंदगी है, पानी बहुत भरावे છે। રોજ છૂટી લેવા આવી જાય પછી કોઈ સુવિધા કરતા નહીં। સુવિધા કરું છું તો ના કરતા, પણ મને ખબર નથી। રોજ इतना तो पानी बारिश में इतना पानी भर जाता है, दुकान में अंदर घुसी जाए पानी।